બેન એટલા ખુશ છે ને ડિસ્કો કરાવ જો પેંડા હાસન છે જો એન કાકી ને હરખ છે એટલા કેમ છો મારા કલેજાઓ મજામાં? જય માતાજી, જય દ્વારકાધીશ. તો આજે નાઈ ધોઈને ઘણા તૈયાર થઈ ગયા છીએ. આજે કઈ કામે ગયો નથી કેમ કે કાલ રાતની થોડીક તબિયત બગડી ગઈ હતી. અવાજ મારો થોડોક ભારે લાગે છે. આપણે કમ્પ્લેટ વાળ કપાઈ આવ્યો કેમ કે હાર વધી છે ને એટલે મજા બગડી છે. એટલે થોડાક વાળ કપાઈ આવ્યો બતાવ મેડમ. હવે એમ ગડી ક્યાં થોડી આવે ભાગ કરતી બધી. જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં દેશો તો અમારા બ્લોગ બનાવવાની વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. આઈ પણ ગડી ગયું બસ ને આને કાક ને કાક અત્યારમાં જવાનું છે આપણે ગામમાં. હું, મમ્મી, કૃષ્ણાબેન, સાવન. આ છે ને ગામમાં જાય એટલે શૂટ નથી લેતી. આજે સ્પેશિયલી શૂટ લેવડાવવાની છે. હું તો કાંઈ અંદર આવી નહીં ને એને લઈ જવાના છે. હું તો અંદર નહીં આવવાનું છે ને એક ખુશ ખબર છે પણ અત્યારે નહીં કહેવું. પછી બ્લોગ જોજો, છેલ્લે કહેવામાં આવશે. આ છે એવી ખુશ ખબર છે કે આમ દુઃખની વાત છે, થોડી ખુશીની વાત છે. એટલું હૈયું ભરાઈ ગયું કે રોઈ લઉં ને દાંત કાઢી લઉં એટલી ખુશીની વાત છે. કાસાઉ લાડ બધી કોમેન્ટના ઢીકલા કરી દેવાનું તો છેલ્લે કહેવામાં આવશે કે શું ખુશી છે. ખુશી તો મસ્ત છે કેમ કે અમારા એક મેમ્બર વધવાનું છે. અમારે એક મેમ્બર વધવાનું છે, નવું મોડલિંગ આવવાનું છે વ્લોગમાં. નહીં કહેશું. અમારે ફેસ રિવીલ નથી કરવાનું એમનું, કારણ કે હું તમને ત્યાં નહીં કહું, પછી કહીશ. તો સારું હાલો પછી મળીએ. ઘટાયું જો બાય બાય. તો એના મિત્ર આપણે આવી ગયા છે ગામમાં. કૃષ્ણને ફોન નહોતા ઉપાડતા કારણ કે શું લેવાય તમે શું મમ્મી મને કપાવે કેમ બર્થડે આવે ને તાર બર્થડે તો મને અપાવશે. જમાઈને એક વીટી કરાવી સોનાની. સાચી વાત છે. તો આપણે તારે હોનાને લેવી હું અપાવું છે પણ મારી પાસે હું એ કપાઈ દઉં. મને છે ને મમ્મી મારા લગ્ન થાય ત્યારે તારા મમ્મી જમાઈને કરાવી દેવી. એવું છે એમને તમે જોલા પણ બધા જોયે છે સડા ને વીટી ને એવું. તમે કન્ટિન્યુ બ્લોગમાં બેઠો આપણને શું બતાવે જોઈએ. આપણે કપડાઓને છે ચાંદી ડ્રેસ સાંગળીના તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. બેન એટલા ખુશ છે ને ડિસ્કો કરાવજો. કોઈ દી એટલે ખુશ છો હે? એટલી કોઈ દી ખુશ છો? આજે તો પાર્ટી લેમ છે. બધા યુટ્યુબર ને કહું છું, મારા ફેમિલી મેમ્બર ને એના ફેમિલી મેમ્બર એની પાસે બધા પાર્ટી માંગજો, કારણ કે એની સગાઈ નક્કી થઈ ગઈ છે. બધા કોંગ્રેચ્યુલેશન કહેજો. સરપ્રાઈઝ ઓચિતાની આપણે કાંઈ એવું નથી હો. સગાઈ બગાઈ આપણે એટલું બધું કાંઈ મગજમાં નથી લેતા. ખોટું બોલમાં એ મિત્રો ને સાચું કહી દે. સાચું મારા હમસા કહી દે. આજ મારી સગાઈ નક્કી થઈ ગઈ છે. નહોતું જો થઈ ગઈ છે ને. અમારા યુટ્યુબર છે, સુરત વાળા યુટ્યુબર છે. કા તમારા આઈડી નામ? સોનલ બામણિયા. તો તમે એને જોવાનું ભૂલશો ના. હજી ટૂંક જ સમયમાં એને થોડાક બનાવવાનું શરૂ કર્યા છે. તો તમે બધા સપોર્ટ કરજો. જેમ મને સપોર્ટ કરો ને એમાં સોનલ કાકીને સપોર્ટ કરજો. સબસ્ક્રાઇબ કરજો, થોડોક સપોર્ટ કરજો. મારી આઈડી છે સોનલ બામણિયા. હા, જોવાનું ભૂલતા નહીં. ને તમારી આઈડી છે કઈ પિયુભાઈ? પિયુ દાદા ઘરના આપણા અશુ બાલટી આપશે સાવન કા અશુ આપી દે પેંડા કાજુ. હા સોરી પેંડા લાવ્યા છે. અશુ ને સગાઈ નક્કી કરીને એટલે અમારા અક્ષુ ને સગાઈ નક્કી થઈ ગઈ છે. જો પેંડા હાસન છે જો એન કાકી ને હરખ છે એટલા આમ જો તો ગાંડી જેમ સગાઈ નક્કી થઈ ગઈ બહુ ખુશ છે. પણ અમે એનું નામ નહીં દેશું પણ ફેસ રિવીલ નહીં કરશું. નથી સહી હવે તમે બેહો ને સાના મના આવે ઈ ખોટા છે સાવન હાવ.
દેખાડું તો પાંચ મિનિટ. કામ કોંગો કહું વાવ ખંગ ગઉ જો ખોટું ખોટું કહેશે થાવ. હજી વાર છે. બધા છોકરા જાણના હોય તો કહેજો આપણે. મારું સાચું માનશો તો કન્ટિન્યુ બ્લોકમાં બેનારો પછી મળીએ આપણે. એવો તો આપણે છે ને હોય દુકાનેથી કારુના વિયેવા થા ને અસ્મિતાબેનના ઘરે ગયા હતા. પહેલા તો ગયા હતા કારણ કે વેવાઈના ઘરે વેવાઈના ઘરે ગયા હતા ચા પાણી પીવા. અમારા દીદીની સગાઈ પાકી કરી નાખી છે, ખાલી ચા પાણી પીધા છે ને સગાઈ રાખવાની છે, નાળિયેરને રૂપિયો ને. તમે આજ બહુ ખુશ થઈ, બહુ એટલે બહુ ખુશ થઈ ને. અમારા સાઉ વિયેવા છે કામેથી, એ ગયા હતા ચા પાણી પીને પછી યશુના ઘરેથી ગયા હતા કામે ગયા હતા ને 10 સાડા 10 વિયેવા કામે. હે શેઠ લે કેટલા વાગે કેટલા વાગે આવ્યા? મને હવે 11 આવે. એવું હતું. અત્યારે કેટલા વાગ્યા? અત્યારે મને નથી ખબર, 12 વાગ્યા. 11:45 થયા. હજી આવ્યો ને અડધી કલાક થઈ. સોરી, મને ખબર નહોતી. આવ્યા ને મેં જોયું નહોતું ને મમ્મી આપણને અપાવ્યા છે 10 ચાંદીના કવડા, 10 સાંગડા નતા. જો તમને બતાવી દો, ત્યાં તો બતાવ્યા નહોતા. એટલી એમ કાઢમ પણ એક ટેસ્લી મંગરી બીજા પહેલું પહેલા તારી ટેસ્લી ને હોય એ અલગ છે. એક મારે ટૂંકું કરાવવાનું છે, હજી મોટો પડે છે. 2 4 6 આ બે તારા ટેસ્લી ના છે. હા ટેસ્ટલી ના છે, તારી નાની કે મારી નાની? મારે તો આવતા નથી. ટેસ્ટલી ના છે. હવે રેવા દો ને, સમજો મને તો એટલા જ આવે. તમારા હાથ બગડેલા નથી ને? નહીં ગયો આમાં. આ બગડવાના છે. મને સાવન આવા વાળ કપાય ને તો મને બહુ જ ગમે. આજે એમ ક્યુટ મારો કાનો લાગે છે. તમે બધા કોમેન્ટમાં કહેજો આવા સાવને વાળ સારા લાગે કે થોબડામાં મારવાનું. થોબડામાં ને અત્યારમાં સોડાનો બાટલો પીધો. કાં સાવન? એનો ભાઈ માં આવ્યો. હા પંડિતભાઈ. બેનની મુલાકાત લેવા. બેન ને ભૂલી જતો કીધું નથી, એને યાદ આવી ગઈ હતી પંડિતભાઈ ને. તો આવ્યા છે અત્યારે. ને એક સાડી ને એક ડ્રેસ અપાયો છે મને. એ સોડાનો બાટલો ને અત્યારે મંચુરન લઈને આવ્યા. તો પેટ ફૂલ છે, મંચુરન લઈને આવ્યા ખાવા. કામ કાળુદાસ ઓ કાલિયા તુવા દેની હે તુવા દેની મુંડો હેલી ગાય માઇન્ડ નો માઇન્ડ બચી દે ને યાર દિસ્તો ના દે સુવા દે સુવા દે એમ. અચ્છા સુઈ જાવ ને નીંદર આવે છે. નીંદર આવે છે. હા લડુ ગાવ. સોના રૂપાના બસ 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 પારણિયામાં પછી હોય. તમે ખુશ છો તમારી દીદીની સગાઈ થઈ તો? કાય ખુશ નહીં. કેમ? ખુશ હોય એમાં હોય લે તમારી માજાર થઈ હોત તો સગાઈ નક્કી. એવું નથી. જો તમારે બધાને ખુશ થવાની જરૂર છે. અમારે સવાર ક્યાં જવાનું છે? કામે. તો પછી અમારના દુઃખ જ છે. હવે કઈ દી સુખ નથી. એમને ક્યારેક જ મળે. પણ અત્યારે તો જરીક કહેવાય કે નહીં કે હું ખુશ છું. કલાકની ખુશી હોય, કલાકની દુઃખ હોય. ઘડીક ખુશી સમજો અત્યારે બહુ પીળું પીળું આવે આમ બધું. એ અત્યારે રાતનું શું હા જો હવે એક સુપર આવે છે. કેટલું સુપર આવે છે શું કહું જો ઈ કેમ એમ? ઘણું કરું પાણા લઈને એટલે લાઈટ ચમકે. આમ લીધે ને એટલે આમ તો કેટલું સરસ આવે, આમ વ્હાઈટ આવે છે. અમારા ઘરે દેવાનું છે. અમારા ઘરે દેવાનું છે. અચીનો મિત્રો આપણે કામે શિફ્ટી આવી ગઈ હતી. જો સાત આવ્યો આંગળી ઘડીક તો એ હું ગાળું દેતી હોય તારું કામ શું છે? ને આપણે જવાનું છે રવિવારે બહાર જવાનું છે બહાર. તમારે બધાને આવું હોય તો તૈયાર થઈ જશે. કારણ રવિવાર કેદી છે ને અત્યારથી ઊંઘ લાગવા માંડી. હા ઓકા છે જો તમારું મૂડે ભાંગી નાખ્યું મેં હાથે અડેડે તને મૂડ માં ભાંગી. તો તમે એમ શું કામ કે હું ખુશીમાં હોય તો મને ખુશીમાં રહેવા દેતા હોય તો? હાલા ખુશી નહીં. હું કેટલી ખુશી છું. આજે મને ફોન આવ્યો તો ભાવનગરે જવાનું છે મારે ને. આજે મમ્મીએ મને કવડાઈ અપાવ્યા છે મારી મમ્મીએ ને. અમારા રસોઈલાબેનની સગાઈ નક્કી થઈ ગઈ. તો કેટલી 3 ખુશી ભેગી થઈ. એટલી ખુશી. પેલા ઘરે આવી આવ્યો. હા ને એકા કામ નથી ઘરે વી આવ. મને એમ હતું કે 2-3 વાગે આવશે. તો હું ફોન એડિટ કરું ને ફોટો તો શેઠ આવી ગયા ઘરે. કીધું વાહ એસે નહીં આતે કોઈ.
हमको वहाँ से छुट्टी मिल गई थी इसलिए आ गए हम। तो फोन तो करता है कि नहीं करता? हमारे में रिचार्ज ना होती ना तुम लोग मैं गर्म पानी मेघ दू ना के लिए ठंडा पानी नाया हैं क्या करे। मरद થઈ ગયા ठंडे पानी ना छोटे बच्चे हैं। छोटे बच्चे है तो કાલ કામ તમે કરશો? हमारे काम है जाऊँ से હાચે તો પછી ક્યારે આવશો? काल रात 2 वागे ઈયામાં काले 2 नाइट 24 कलाक करेंगे। હા એ હું કામ 24 કલાક તું કામમાં મને છે ને મારી હાટુ કામે તમે ભેગું થશે કારણ કે હું કામ ખબર કે છે ને રવિવારે રજા રાખવાની છે એટલે सेट पर दे नहीं रजा એટલું બધું કામ તો આજે કેમ દિવસે ઘરે હતા? मजा नहीं थी એટલે હા જો મજા નહોતી તો મજા નહોતી હું તો વિયો જાત બપોરે પણ જો હું કામે વિયો ગયો બરોબર હા. અને ગામમાં કોણ લઈ ગયો અચ્છા, અને અચ્છા. જવાનું તો ના જવું પડે એટલે બધું સેટિંગ કરવું પડે કોંગ્રેચ્યુલેશન મગજ ચાલવું પડે તમારી જેમ મગજ તો સોડાની બાટલ લેતા આવો અહીંયા મેકિંગ નથી આવતા સોડાની બાટલ લેતા આવો ઓર્ડર નહીં કરવાનો ચાલીએ નહીં જાશો આવું છું બોલ જાઓ જઈ આવો ખર્ચ છે માતા તારે ગઈ છે માથા ભારે છે વૈરું મંચુરન લેતો ને ખાઈ લો થોડું લેતા ઓ મિત્રોને એમ થતું છે કે ખોટું બોલતા છે એમ યે કેચ હો ગયા કેચ જો હાચન લાવ્યા છો અત્યારે વાગ્યા છે મારા ઘડિયાળ 12 છે એટલે હું તમને બતાવું વાગ્યો ને એ એમાં કેવો કરી નાખ્યો તો ગેસ કરો મિત્રો મમ્મી મોકલાવ तो मित्रों हमारा कुत्ते का पिल्ला भूखा हो गया है तो कुत्ते को थोड़ा गाय और हूँ कुत्ते का थोड़ा खाना खिला देता है खाना खिला दो मेरे को खाना खिला दो खुशी मंचूरियन खावी से समझो बोल दो સમજો ખુશી જાગતી તો એમણે સાવને ખાલી આ દેવા સાધી હતું ને મને કે મામી બટલી ખુશી હાલ જો હોય બાપા ધવાડે નીકળ આમ તો જો મેડમ હા નીચે भी નહીં અહીં આપી ગયો महारानी हेठे जाने के एक टपट मारी હાલ ખુશી भाई शेठानी शेठ लिया चढ़ी બે ગાલો કપડા બતાવી દે બધું બતાવી દે કપડા બતાવી દેવા પણ મારા ભાઈ મોકલાવી છે એક ડ્રેસ એક સાડી કેસી લગી કોમેન્ટ બોક્સમાં કહેજો મારા ભાઈઓ મને જો આવું અપાવે છે સારું છે કાપડ ડ્રેસનું કોટન છે સૌ આ હું બેહી ગઈ હતી અહીંયા જો અગરબત્તી મેકી દઉં ખુશી બેસા ને હું બેસા ને અમારી ખુશી બેન છે ને જાગતા જ હોય ત્યારે મામી હું ખાવાનું લાવે જાઉં કા ખુશી હે આગળ મામી પાસે ગડી મોતી બરાબર એટલે ઈ હા એમાં સાવન ન હોય ને એટલે મારી બાજુમાં જ ભૂતી હોય અમે બે ફોન ઘુમડતું હોય એનો ફોન ઘુમડે હું મારો ફોન ઘુમડું કા દીકા ખાઓ બે દીકાને મજા બગડી ગઈ છે એના ઊંઘડી થઈ હું થઈ ગઈ ઉંદરી થઈ ગઈ ઉંદરી કે ઉંદડી થઈ ગઈ તો ચાલો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો સવાલ અત્યારે એમ થતી તો જય માતાજી જય દ્વારકાધીશ આજનો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં કહેજો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં એક મિનિટ ને મેં હોને ને બારે હોને દીકરો અવાજ આવે ને આગળ ભાણ તૂટી કેમ ને કોંગ્રેચ્યુલેશન કહી દેજો અમારા અક્ષુ બેન ને તમે એમ કહેતા હતા કે પહેલી ની સગાઈ ક્યાં કરી ને ક્યાં કરી ને તો અહીંયા બ્લોગ એન્ડ કરું છું બાય બાય કાલ મળીએ ન્યુ બ્લોગમાં